બાબાનો આજ પ્રાગટ્ય દિન અને પ્રાગટ્ય દિનને વધાવવા તમે ને હું આગળ વધીએ। ગઈકાલની કથામાં ભગવાનને મર્યાદાના ધર્મને સ્થાપી અને હવે મારો હરિ પ્રેમના ધર્મનું આહ્વાન કરવા જઈ રહ્યા છે। અને એ પ્રેમના ધર્મના આહ્વાનમાં કારણ સંતોએ એમ કહ્યું છે, નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ તેલ ચોયડાથી તાતા, નથી મળતો પ્રેમ ગાંધી દોશીડાની હાટે, નથી મળતો પ્રેમ ખોડતા વાટે ઘાટે, અરે નથી મળતો પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની, કહે નરભોજો પૂરો પ્રેમ મળે કૃપા હોય ઘનશ્યામની। ભગવાનની કૃપા વિના એ પ્રેમ નથી મળવાનો અને એ પ્રેમને તાતણે હવે તમારે ને મારે મારા હરિને યારે બંધાવવાની તૈયારી। પણ ધણી રામદેવજી મહારાજ જે ઘેરે પ્રાગટ્ય લીલા કરવાના છે અને એક વાત નક્કી છે સજ્જનો, ભક્તિ અને વૈરાગ્યનો સમન્વય થાય, ભક્તિ અને વૈરાગ્યનો સમન્વય થાય ને ત્યાં જ બ્રહ્મનું પ્રાગટ્ય થાય। એવા ધણી રામદેવજી મહારાજની આ અમરગાથામાં પ્રેમના ધર્મને નિભાવવા માટે ભગવાન રામની મર્યાદા પૂર્ણ કરી પ્રેમના ધર્મમાં વંદરાવન અને ગોકુળ મથુરામાં મારા હરિએ પ્રાગટ્ય લીલા કરી। આપ જાણો છો 11 વર્ષ 52 દિવસ જેમની બાળ લીલા ચાલી અને એ બાળ લીલા દરમિયાન પરમ કૃપાળુ પરમાત્મા દ્વાપર યુગનો એક પુરુષ કૃષ્ણ પરમાત્મા કૃષ્ણચંદ ચેતન ધન પૂર્ણ પુરુષોત્તમ મારો હરિ પોતાની પ્રાગટ્ય લીલાને આગળ વધાવે અને એ પ્રાગટ્ય લીલા આગળ વધાવતા આપ જાણો છો કે એક પાત્ર કૃષ્ણના પ્રેમનું પાત્ર બરસાને કી રાધા, राधे तू बड़भागिनी तूने कौन तपस्या कीन, 3 लोक तारन तरन वो तेरे आधीन। एवा राधाजी અને એ રાધાજી કૃષ્ણ પરમાત્માની સંગીની નહીં પણ પ્રેમ લક્ષણા મૂર્તિ, પ્રેમ લક્ષણા મૂર્તિને અને તમે જોજો પ્રેમની વ્યાખ્યા કેવી હોય। કૃષ્ણને સંબોધવા હોય ને તો રાધે કૃષ્ણ એમ બોલવું, પણ વૈષ્ણવો બોલે પણ કૃષ્ણમાંથી રાધાને કાઢી લ્યો તો આધે કૃષ્ણ કૃષ્ણ અડધા થઈ જાય છે। પ્રેમના સંબંધની આરે સંસારની લીલાનું જોડલું પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ પરમાત્મા અને એ કૃષ્ણ પરમાત્મા ઘણા કાર્ય કર્યા, પણ સનાતનના કૃષ્ણ અને એ સનાતનના કૃષ્ણ પરમાત્મા તમે એનું દર્શન કરીએ। કારણ કૃષ્ણ ચરિત્ર અગાધ ચરિત્ર ભાગવતના ઘણા એવા પ્રસંગો આવે છે અને એ ઘણા પ્રસંગોમાંથી પણ વાત તો એ છે કે આપણો ધર્મ જ સંશયવાળો, આ સનાતન સંશયવાળા ધર્મમાં એક દી અષ્ટપટરાણીઓએ કૃષ્ણ પરમાત્મા બપોરે જમવા બિરાજમાન થયા, ભગવાન આરામ કરવા જમી અને આરામ કરવા પોતાના શયન ગૃહમાં ગયા। દ્વાર બંધ કર્યું અને એ દ્વાર બંધ કરી મારો હરિ નિંદ્રાધીન બન્યા, પણ
રાધે 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 એવું સ્મરણ નીકળે કૃષ્ણના મુખેથી. નિંદ્રામાં પાન. મેં કહ્યું ને, જીવનમાં કાન ભંભેરણી છે, માનવીના હાલ બેહાલ કરી નાખે. એમ એ કૃષ્ણ અષ્ટપટરાણીઓએ સાંભળ્યું ત્યારે સત્યભામા, રૂક્ષ્મણી, જાંબુવંતી વિચાર કરવા લાગી કે આ કૃષ્ણને હવે કેવું શું? અમે આટલું આટલું ખવડાવીએ, ભાત ભાતની વાનગી જમાડીએ, છતાંય એને અમારામાં સંતોષ નથી. અને સૂતા પછી પણ આ રાધે રાધેનું રટણ કરે. જાગૃત કરીને પૂછીએ. કૃષ્ણ આનો જવાબ દેવો પડે કે રાધા તમને શું ખવડાવે? રાત દિવસ અમે ઉજાગરા કરીએ અને તમારી હારે રહીએ છીએ. પરમાત્મા, આપ રાધે રાધેનું રટણ કરો છો. ત્યારે કૃષ્ણને જાગૃત કરે અને પૂછે કે મારા નાથ, આ રાધા તમને શું આપે છે? અમે તો તમારી સેવામાં રહીએ છીએ, આનો જવાબ દેવો પડે કૃષ્ણ. ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું 2 દિવસનો ટાઈમ આપો, અને સમાધાન કરવા હોય ને તો ઉતાવળ ન કરવી. ભગવાને કીધું સમાધાન માટે ઉતાવળ કોઈ દી ન કરવી. એમ 2 દિવસનો ટાઈમ. કૃષ્ણ પરમાત્મા નિત્યક્રમ પ્રમાણે જમવા આવ્યા. જમીન આરામ કરવા બેઠા અને આરામમાં ગયા. અને કૃષ્ણ પરમાત્માએ લીલાનો પ્રારંભ કર્યો. પોતાના ઢોલિયેથી ઓચિંતાની બૂમ મારી અને અષ્ટપટરાણીને બોલાવી, જલ્દી હાલો, મને કંઈક થાય છે. અષ્ટપટરાણી હાજર થઈ. કીધું મારા નાથ શું થાય? તમે જલ્દી મારું માથું દબાવો, મારું માથું ફાટી જાય એવું દુખે છે, મને બહુ વેદના થાય છે. તે દી અષ્ટપટરાણીઓ વેદનાને શાંત કરવા કૃષ્ણ પરમાત્માના માથાને મંડી દબાવવા. તે દી કૃષ્ણએ ના પાડી. કૃષ્ણએ ના પાડી દીધી કે એમ નહીં ઉતરે આ માથું, તમારા પગથી મારું માથું દબાવો. ત્યારે કીધું અષ્ટપટરાણીએ કે ગમે એમ તો તમે અમારા ભરથાર અને ધણીને પગ અડાડીએ ને તો અમે રોમે રોમ નરકના અધિકારી થાય. કૃષ્ણ એ નહીં બને કે હવે તેડાવો રાધાને. રાધાજીને બોલાવવામાં આવ્યા અને એ રાધાજીને બોલાવવામાં આવ્યા પછી રાધાએ આગમન. અને કૃષ્ણએ કીધું કે રાધા મારું માથું બહુ દુખે છે. રાધા મૈંડા માથું દબાવવા કે રાધા એ નહીં, તમારા કોમળ હાથથી માથું નહીં ઉતરે, તમારા પગથી મારું માથું દબાવો. કૃષ્ણ પરમાત્માનો આદેશ ઝીલી રાધા આમ કરીને આમ ઠેક મારી અને ઢોલિયા ઉપર ચડી કૃષ્ણ પરમાત્માના મસ્તક ઉપર પોતાનો જમણો પગ મૂક્યો. અષ્ટપટરાણી પોકાર કરીને કહેવા લાગ્યા કે એ રાધા, એ રાધા, એ રાધા. આને માથું અડાડાય આ જગતનો ભ્રમ છે, તું રોમે રોમ નરકની અધિકારી થાય છે રાધા. તઈ રાધાએ કીધું કે તમે તો અષ્ટપટરાણીની ભૂમિકામાં છો, હું તો કેવળ એક પ્રેમની અને સ્મરણની ભૂમિકામાં છું. કદાચ મારા કૃષ્ણની વેદના શાંત થતી હોય ને તો રોમે રોમ નરક ભોગવવા નહીં તૈયાર છું. મારે નરકની જરૂર છે, પણ મારા કૃષ્ણને વેદના ન થવી જોઈએ. એવા કૃષ્ણ પરમાત્મા